જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને મેં બી આવ્યા છે સીધા વાડીએ અને એમ પછી સીધુભાઈ જોવે છે ફોન કા. અને આપણે આમાં પાળા ચડાયા હતા એ કાલે આપણે પાઈ દીધું છે રીંગણી. આપણે રીંગણીના છોડવા જોવો આવા છે. આ બે ત્રણ સામાં મોટા છે, વળી પણ નાના છે. એ રાગે ચડી જશે એમ તો કાતર બાતર ચડાવી દીધું છે. અને એમ પાસે એલા ભાઈ આવ્યા છે કાં લેવાના છે તે જો અહીં હોટું પડ્યું બીજી લીવે જો એમાં લીમડાની છે. અને એમ પાસેથી આપણે લીંબુ ગોતી લે. અહીં પેલા એમ પાવી અહીં દેખાય છે સારા. એમ પા આગો આવ્યા એટલે આ જો દેખાય છે ઓલી પર પીળા પીળા. મને કહું ઓલા શામાં જઈને જોઈ દો અને ઉતારી લે. બહુ ઝીણા ઝીણા ન ઉતારતો એ નનકું છે. એ રાયથી આમ બી જાય આમ ભલે પગ ગાળા થાય પણ નથી. તો આપણે છે તે રીંગણી મીના સુધી પાવા. અને આ જો સવારના વારે જેવો પાવડા બધી કીરી પાડે એ હવે પાવીશું. એ તો 4 કેરા હતા અને ઓલું છે એ બધું કાલ પાઈ દીધું હતું. હવે વધારે કોરો હોય એમાં વાર લે એટલે હું છે બંધ કરી આવું. કાંઈ કાવી ગયો એમાં કોરું હોય. આ બેમાં એક વાર લે. હા પછી હું છે ને ત્યાં બંધ કરી આવું. પછી આ બે પી જાય ને તો આવડું આ ઓલું માટલા વાળું ઓલું લઈ લીધું. હા એમાં વાર લે. અને બાંધવું પડશે ને ત્યાં કેમ બાંધશું. અરે ભાઈ તું ક્યાં જાય? એ શું કરે હે? એમ નહીં નાખવાનું. તો હાલો છે કે આપણું કોરું હતું એ બધું પી ગયું છે એટલે આપણે હવે મોટર બંધ કરીએ અને પછી બીજું આગળ કામ કરવી. હા બે ડબલા નાખી દીજે બેમાં. હા આપણે એટલા રીંગણા લઈ લીધા. આપણે રીંગણીમાં આટો માર્યો ને એટલા રીંગણા ધર્યા છે શાક કરવા. એમ તો પમદી ધર્યા હતા નહીં. પમદી ક્યાં કાલ જ દે છે. કાલ જ તને આજે આપણે આખા રીંગણા ઠાકર મંદિરે રામાપીરા નથી મેકવાના હતા ને પાછા મંદિરે મેક્યા પછી આપણે સવારમાં શાક બનાવી નાખ્યું. હા સાંજે મેક્યા સવારમાં શાક બનાવી નાખ્યું. હાલે હા બે ત્રણ રીંગણાનું આપણે થઈ જાય ટાણા મંડા 4 જણ આસપાસ ફેરીને એટલા જડી જશે. એટલા મોટા મોટા સીધા બાપુની શાક બનાવશે ને કા. હા એટલે એમ દઈ દેવાના. ખીચોડાનું હા કામ શું કર્યું બધું? કામ તો ઘણું કર્યું. શું કર્યું? કેટલું તમે મારા પાસે કામ કરાય ને. શું કામ કરાય? પેલા તો આવીને શું કરાય શું કર્યું? લીંદ આવ્યું. ક્યાં લીંદ? આમાં ઓલા વાલ ને એવું લીંદું મગ ને એવું ખડની ગાડી વટાવી. પછી પાણી વળાયું. પાણી વાળીને પછી મકાઈના લીટા કરીને મકાઈ 2-3 શાક કર્યા. હું આ મેં પાળ્યું નથી કર્યું. તમે પાળી કરી તો હું અડવાટતી હતી લે. હું આમાં પાળ્યું કરતો હતો. મકાઈ રહી ને એ મકાઈ કેની હાલી નહીં સિનેડેથી એમાં નો ચાલે. હા તો એ મેં 3-4 પાળ્યું કરીને પાછી ત્યારે એ બધું પીવે ને. આ જોવો તો બધું પાઈ દીધું.
આ બધું કાલ પાયું હતું, પણ આ પછી મોટર બંધ કરવા ગયો ને ત્યાં જો આ 3-4 એમને પી ગયા પાછા. આવડું આ ન પાયું બધું મકાઈ વાળું. પાછી થોડીક મકાઈ હતી ત્યાં આમાં જોવા લીટા કરી દીધા પાછા બીજા મકાઈના. આવું બધું કામ કર્યું છે. કોદાળિયા કર્યા હતા લીટા. માજાને કેવી મજા આવતી સોળે ખાવાની કા હે? એક સા સોળીનો છે જ માજ્યું હાલે કા? સીધુડાને ખાવા શાક બનાવવા નહીં? તો આપણે આ જો એક સોળીનો શાક છે તે શાક કરવા અને સીધુભાઈને ખાવા હાલે. પણ માજા પાંદડાને એવું પીવું પડે છે. સીધુભાઈ સોળી ખાતા જાય છે અને અમારે લેવાના હતા બળતણ. એ બળતણ લઈ લીધા કા? હા બાપુ આમ ચા બનાવીને આવ્યા વાલભાઈ હાટું શિયાળા વાળા. ઓલા લીમડે હાલો હવે આપણે છે તે વૈયા જઈશું ઘરે. હા હા તો શું કરવાનું હે? એમનું હાલે. હમણાં તું નથી કહેતો ઘરે જવાનું હે? હમણાં તો નથી કહેતો ઘરે વયું જવાનું છે. તે હવે ઘરે જ વયું જવાનું છે. ના ભાઈ આપણે કાંઈ પીવી નથી. તો આપણે છે તે વાડીએથી વી આવ્યા ઘરે અને હાજરી હતા રવિવાર અમે બે રહ્યા હતા. હા ભૂલી ગયા હતા એટલે આપણે રહેવા પડ્યા. હા એના મુલાકાતના રવિવાર રહેવાના હોય ને એ ભૂલી ગઈ. આપણે રહેવા પડ્યા અને એ બેન તો બે ભાઈ બેન સુઈ ગયા છે વાળું પાણી કરી. હા બે ફરાળ કરી લીધો. ફરાળ તો આમ તો સારો એ કર્યો પણ એને રોટલા ને એવું ખવાય ને આપણે ન ખવાય કા? તો સુઈ જશે. હવે આપણે તો વાળું પાણી કરી લીધા ને હવે આપણે હોવાની તૈયારી કરવી છે. હા અને આપણે જે બધું પાય ને પછી 3 સાલ નીંદા હરખવાના હા પાછું જેવું તેવું ખર હોય ને એ જેવું તેવું મોટો મોટો લઈ લીધું. ઝીણું ઝીણું તેવું કાંઈ હતું નહીં એટલે બહુ મોટું મોટું હતું કાંઈ ઝીણું હતું નહીં કા? હા મોટું મોટું લઈ લીધું. તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી દાણો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા વિડીયો સાથે. બાય બાય.